કે દારૂ ઉપર આજનો વિષય છે કે વેદોમાં અગર વેદ થકી કોઈના ઘરે બાળક આવી શકતું હોય અને વેદોથી કોઈના ઘરમાં દુઃખ દર્દ મટી શકતું હોય તો વેદો થકી દારૂડિયા કેમ દારૂ મૂકતા નથી? તો દાદાને આજે એક સવાલનો આપણે જવાબ માંગશું કે દારૂ માટે કોઈ એવો વેદ છે જેના થકી દારૂડિયા દારૂ મૂકી શકે? તો દાદા, બીજા નંબરમાં કે ધાર્મિક રીતે તો મારું પોતાનું અનુભવ કરેલું અને ઘણા બધા વ્યસનો આ દારૂમાંથી મુક્ત થયા છે. એ હું તમને આજે કહું, વિશ્વમાં 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓનો વિનાશ અને પતનનું કારણ દારૂ છે. આટલું બધું ભોગવ્યા પછી પણ ધણી માતંગ દાદાને પોતાએ આવી કરી આટલી મોટી આપણને મોટો ધર્મની માર્ગ દેખાડ્યું અને આમાંથી આપણે કલંકમાંથી મુક્ત કરીને વળી પાછો આપણે આ બધી મહેનત ઉપર પાણી ફેરી અને વળી પાછો આપણે જ્યાં ઝીરોથી શરૂ કર્યો તો વળી પાછો દારૂ ઉપર આવીને આપણે ઊભી ગયા છીએ. તો કહેવાનો મતલબ કે કલયુગમાં તો ધણી માતંગ દેવ આવી અને આપણી ઉપર કલંક ઉતાર્યું. હવે કોઈ અવતાર આવવાનું નથી આપણી ઉપર કલંક ઉતારવા માટે. ઋષિઓએ 28 ઋષિઓએ તપ કરવા બેઠા અને એનો તપનું પ્રભાવ એટલું વધી ગયું કે 21 વરોમંડ ઉપર જેનું તેજ ગયું અને સ્વર્ગમાં બેઠેલા ઇન્દ્ર ભગવાનને એ ચિંતા થવા લાગી કે 28 ઋષિઓ આટલું તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરી કદાચ અમારું સિંહાસન ન માંગે. કેમ છો મારા વહેલા મિત્રો ને ધર્માચાર દાદા? ધર્માચાર કર્મજવાળી આજનો વિષય જે છે ને દોસ્તો, સૌથી અગત્યનું કે દારૂ ઉપર આજનો વિષય છે કે વેદોમાં અગર વેદ થકી કોઈના ઘરે બાળક આવી શકતું હોય અને વેદોથી કોઈના ઘરમાં દુઃખ દર્દ મટી શકતું હોય તો વેદો થકી દારૂડિયા કેમ દારૂ મૂકતા નથી? તો દાદાને આજે એક સવાલનો આપણે જવાબ માંગશું કે દારૂ માટે કોઈ એવો વેદ છે જેના થકી દારૂડિયા દારૂ મૂકી શકે? તો દાદા, એક નિવેદન કરું છું કે આના ઉપર કંઈક ધ્યાન દોરો ને દારૂ વિશે કંઈક આજ ચર્ચા કરવી છે. સર્વે મિત્રોને મારા ધર્માચાર પરમ જય ગુજાર. અને આજે ગોપાલભાઈએ સારો એક મુદ્દા ઉપર પ્રશ્ન પૂછ્યું છે અને આજે આપણે દ્વારા સ્થાપિત શ્રી ત્રણજાર યાત્રા ધામ ઉપર દાદાના પ્રાંગણમાં આજે બેઠા છીએ અને આજનો જે મુદ્દો, જે પ્રશ્ન પૂછ્યું છે, ખરેખર જે અગત્યનો મુદ્દો કે જેને આપણે કહીએ કે દારૂ મદિરાપાન. અને આપણી આપણી આજની વર્તમાનની જે મુખ્ય સમસ્યાઓ છે એમાંથી એક વ્યસન, મુખ્ય વ્યસનમાં આવે છે એ દારૂ છે આજે. અને આપણી સમાજ માટે એ એટલું નુકસાનકારક આજે આપણે આંખોથી તો ખુલ્લા મંચ ઉપર આજે આપણે દારૂ વિશેની ચર્ચા અને પોતાના વિચારો આપણે રજૂ કરશું. તો આપણા માતંગ ધર્મ અનુસાર મહાપુરુષ ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતય દેવ અને મામય દેવ, આવા 4 પેઢીઓ અવતારી મહાપુરુષોએ આપણી મહેશ્વરી સમાજને જે શિક્ષા દીક્ષા આપી છે એમાં પ્રથમ જે દીક્ષા જે આપેલી છે કે આ મહા વ્યસનો જે છે જેમાં મુખ્ય 3 ગણાવ્યા. શ્રી મામય કે વેદમાં મહાપુરુષ મામય દેવે કીધું કે જુગાર રમણ મધપિયણ જીવને વૈશ્યા વાળે, મામય ભણે તો માયશ્રિયા જીવ લેખે મેં નાય. માતંગ પંથમાં પ્રવેશતા પ્રથમ જે મહાપુરુષ મામય દેવે આપણને શિક્ષા દીધી અને ઉપદેશ દીધો એ પ્રથમ ઉપદેશમાં જ મહાપુરુષ મામય દેવ કહે છે કે આ 3 મહા વચનોથી દૂર જે રહે છે એ જ સાચો મહેશ પંથી કે માતંગ પંથી એ વ્યક્તિ છે. તો પહેલો જુગાર રમણ, બીજો મદ્યપીણ મતલબ મોટામાં મોટો આજે આપણી સમાજનું દૂષણ છે એ દારૂ, અને ત્રીજો વૈશ્યાગમન. એ 3 મહા દૂષણોથી દૂર રહેવાની શિક્ષા શ્રી મામય દેવે આપણને શરૂઆતના પહેલા જ ધ્રોકમાં આપણને કીધેલું છે. તો આજે આપણો જે મુખ્ય મુદ્દો છે કે દારૂ અને સમાજની અંદર વધતું જતું એનું વ્યસનનું પ્રમાણ, એના વિશે આપણે ધર્મ અનુસાર એમના વિશે શું કીધેલું છે. તો જોવા જઈએ તો દારૂ કોઈ બી હિસાબે ઠીક નથી અને નુકસાનકારક છે. ભલે એ શારીરિક રીતે હોય
માનસિક રીતે હોય, આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય કે પછી ધાર્મિક રીતે હોય, બધી રીતે દારૂ એટલો નુકસાનકારક છે અને આપણી સમાજનું એક કેન્સર જેને કહી શકીએ કે કેન્સર રોગ જેવો આ એક દિવસો દિવસ વિકરતું એક મહાબીમારી મહેશ્વરી સમાજની છે. તો મહાપુરુષ મામયદેવે તો વેદમાં પહેલેથી જ આપણને ચેતાવી ગયા કે ધર્મ માર્ગ ઉપર ચાલતા પ્રથમ આ જ 3 દૂષણોથી દૂર રહેવાનું. આખા વિશ્વમાં જેટલા મહાન સાહિત્યકારો થયા, જેમાં હું તમને એક નામ આપીશ કે જેમનું નામ છે કે આર્નોલ્ડ નામના મહાન એક સાહિત્યકાર થઈ ગયા. એમણે કીધેલું છે કે દુનિયા ઉપર ટોટલ 21 સંસ્કૃતિઓનો વિનાશ, 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓનો વિનાશનું અને પતનનું કારણ દારૂ છે. એટલે કહી શકીએ કે દુનિયા ઉપર મહાવિનાશ સર્જી રહ્યો છે એ દારૂ છે. આપણે દારૂને હજી કેટલી હદે આપણે ગંભીરતા લઈએ છીએ કે નથી લેતા એ જોવાનો વિષય છે. પણ અસલમાં દારૂ જે પૂરી વિશ્વને નુકસાન પહોંચાડી રહ્યો છે, આખી માનવ જાતને નુકસાન પહોંચાડી રહ્યો છે, એમાં આપણી સમાજ તો કેટલા ટકા હશે આપણે? તો ઠીક છે, વિશ્વમાં તો આ મોટો એક દૂષણ છે જ. આપણે આપણી મહેશ્વરી સમાજની વાત કરીએ કે આપણી મહેશ્વરી સમાજમાં દિવસે દિવસ આપણી યુવા પેઢી જે દારૂના વ્યસનમાં આજે ખપી રહી છે અને દિવસો દિવસ આ બીમારી વિકરતી જાય છે. વેદોમાં તો કહેલું છે કે આ વ્યસનોથી દૂર રહો, પણ વાસ્તવમાં તો માણસ પોતાને જ મન મક્કમ કરી અને આ વ્યસનોથી દૂર રહેવું પડશે. ફક્ત આપણે વેદ બોલી દઈએ, ખાલી દાડા કરી લઈએ, એનાથી કોઈ વસ્તુ છૂટી નથી જતી, પણ મન મક્કમ કરી અને આપણને એ દ્રોહ નિયમો આપણા જીવનમાં ઉતારવો પડશે, તો જ આ દૂષણોથી આપણે દૂર રહી શકશું. ઘણીવાર એવું થાય કે દારૂ પીધેલો માણસ ગરીબ થતું જાય ને દારૂ વેચનારો માણસ અમીર થતું જાય. સાચી વાત છે. દારૂ એવું વસ્તુ છે કે દૂધ વાળાને ઘર બટવવું પડે, પોતાનો ડબલાને લઈને કે ઘરોને જાય ત્યારે દૂધ વેચાય. દારૂડિયા કને તો લાઈન લાગે સામેથી. એ કેવું વસ્તુ છે કે ભાઈ દારૂ જે માણસ બનાવે છે એવું નથી કે દારૂ બનાવે છે એ પોતે સુખી હોય છે, એના પણ ઘર પરિવાર વાળા દારૂ પીતા જ હોય ને પછી મરે પણ એમાં જ. દારૂ બનાવતું માણસ એ પણ સુખી નથી. એમ પોતાને સુખી માનતો હોય, સોનાની ચેનો હોય, ગાડી ઉપર ફરતો હોય ને જલસાથી આપણે એના જીવન જોતા હોઈએ ને આપણે એમ લાગતું હોય કે આ દારૂ એ તો સુખી માણસ છે, પણ હકીકતમાં એના ઘરના અંદર બધા દારૂડિયા જ હોય. કોઈ એનો પોતાનું પણ ભવિષ્ય નથી હોતું. નથી હોતું. સાચી વાત કરી તમે. દારૂ બધા વ્યસનો, ઘણા બધા વ્યસનો દુનિયા ઉપર છે, પણ દારૂ એમાં મોખરે છે બધાથી. દારૂ, આલ્કોહોલ જ્યારે લોહીમાં બેસી જાય છે ત્યારે એને મૂકવો બહુ અઘરો બની જાય છે, વાત સાચી છે. પણ કોઈ વચન દેવાથી કે કંઈ ઝાડફૂંક કરવાથી કે ખાલી પાણી મતરી દઈ દેવાથી એ છૂટતો નથી. એ પોતે મેં અનુભવ કર્યા છે. તો આપણને જળ સુધી જવું પડશે અને વિચારવું પડશે કે આ વ્યસન કેવી રીતે આવે છે અને કેવી રીતે પોતાનું પગ જમાવે છે, અને પછી જ્યારે આખો માણસની ઉતરી જાય છે અને પછી કેવી રીતે એમાંથી નીકળવાના રસ્તા હોય છે. આટલી બધી પરિસ્થિતિ વિકરે એના કરતાં શરૂઆતમાં જ આપણે એનાથી શું કામ દૂર ન રહીએ કે આપણા ઘરના સભ્યોને શું કામ દૂર ન રાખીએ. જ્યારે નૈતિક ફરજોની વસ્તુ આવે, જ્યારે આપણે સાચવવાની વસ્તુ આવે ત્યારે આપણે લેટ ગો કરતા હોઈએ. આપણને ખબર છે કે આપણી સમાજની અંદર પહેલી વસ્તુ તો એ આપણે વિચારવાની વસ્તુ છે કે દારૂ આવે કેમ છે. માણસ આર્થિક તંગીના લીધે કે ધંધા કે નોકરીના પ્રશ્નો કે પારિવારિક સમસ્યાઓ કે મોટી બીમારી કે પછી જેને કહીએ આપણે કે ખોટી સંગતના મારફતે કાં પછી એવી ભાઈબંધ અને દોસ્તાઓની સંગતમાં આવી અને દારૂનું થોડું સેવન ચાલુ કરતા ધીમે ક્યારેય અંદર આપણે ઉતરી જઈએ છીએ, એની પોતાને પણ ભાન નથી રહેતી. તો શરૂઆતમાં તો જે આ બધા કારણો છે, દારૂ પીવાના કારણો બતાવે છે, તો એ દારૂ થોડો ચાલુ કરી અને પછી
એ મહા જેને કહીએ કે એ દારૂના વ્યસનમાં માણસ ઉતરી જાય છે. તો શરૂઆતથી જ આપણે આગળ જો ચેતતા રહીએ તો માણસ આ મોટી બરબાદીમાં ન ઉતરે. પણ શરૂઆતમાં જ આપણે માફ કરજો, આપણી સમાજમાં ઘણા આજુબાજુ આપણે જોતા હોઈએ છીએ કે આપણી યુવા પેઢી ખાસ કરીને કોઈકની જન્મદિવસની પાર્ટી હોય, કોઈના ભાઈબંધના લગ્ન હોય કે પછી કંઈક નવા વર્ષોની ઉજવણી હોય ત્યારે નામે થોડો થોડો દારૂ લેતા હોય અને એમાં કોઈ સિરિયસ ઘરવાળા પણ નહીં લેતા હોય તો બસ એ જ પ્રવેશ દ્વાર છે એ શેતાનને પ્રવેશવાનું. ત્યારે જો આપણે સારા સંસ્કારને સારા છોકરાઓને રોકીએ તો આટલું બધું આમાં ન ઉતરી શકે. પણ શરૂઆતમાં આપણે એટલો ગંભીરતાને સિરિયસથી નથી લેતા એ બાબતને, અને પછી થોડો થોડો જ્યારે વધારે થતો જાય અને ધીમે ધીમે કરતાં કરતાં ક્યારે માણસ દારૂડિયો બની જાય છે એનું પોતાને પણ ભાન નથી રહેતું. તો મારું તો એવું કહેવું છે કે અને સંકલ્પ લઈ અને એ દિશામાં થોડો થોડો આગળ વધે તો એમાંથી ઘણા છૂટ્યા છે, એવું નથી કે એમાંથી નથી છૂટી શક્યા. પણ કહેવાનો મતલબ થાય છે કે શરૂઆતમાં જ્યારે આપણી યુવા પેઢી આ રસ્તે જાય છે ત્યારે આપણે કેમ એમને વાળતા નથી. તો એવી રીતે આ બધા રસ્તાઓ છે, આમાંથી ઉતરવાના. તો મેં તમને કીધું કે વિશ્વની 21 સંસ્કૃતિઓનું પતન જો દારૂ કરી શકતો હોય તો આટલું આપણું સમાજ એક પરિવારનું પતન થતા આ દારૂને કેટલી વાર લાગે? એક વાત દાદા એમ છે કે પહેલા છોકરો નનકો હોય ને બહારે જતો હોય, રાતના મોડો આવતો હોય તો પરિવારને એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. જી, મારા પોતાનો આ છોકરો છે 19 વર્ષનો જેટલો થયો, તો મારા મિત્રોને આ કહું છું કે પરિવાર આપણે પોતે છીએ. આજ મારો પોતાનો છોકરો છે, આજે 12 વાગે જેમ આવે તો હું એને રાતના જાગતો હું એને પૂછા કરું કે ક્યાં ગયો હતો, અથવા તો આ ખોટી વ્યસનમાં છે તો એને ઘરમાં ઘૂસવા ન દે. તો છોકરા ઉપર પહેલો જે કહેવાય ને કે પાબંદી એ તો માતરે રાખવી પડે. બરોબર છે કે આપણે જ અગર છોકરા ઉપર ધ્યાન ન દઈએ ને પીધેલો હોય ને એને અંદર ઘરમાં એન્ટ્રી દઈ દઈએ કે સવાર થાય ને એને આપણે બરાબર કરશું ને પૂછા કરશું તો એ બીજા દિવસે પણ લાગી જશે. અગર આ કંઈ પણ ખોટું કામ કરેલું છે તો એને ઘરમાં જ એન્ટ્રી ના દેવાની. મારો પોતાનો અભિપ્રાય એમ છે રાણા. મારો પોતાનો છોકરો છે એને ક્યારેક મોડો આવે તો હું એને કહી દઉં કે આજથી ઘરથી તું બહાર રહે, તો બીજી વાર સુધરી જાય કે હવે ઘરમાં એન્ટ્રી આપણે મળશે નહીં. હા, એટલે જો આપણો જ સ્વજન હોય, આપણા છોકરા હોય તો પહેલી જવાબદારી તો આપણે ઘરના થાય છે. ક્યારે અવળે રસ્તે અગર છોકરો જાય છે તો એને વાળવાની પ્રથમ જવાબદારી તો ઘરવાળાઓની હોય છે. ખોટે રસ્તે જાય છે, ખોટી સંગતે ચડે છે અને 80% જે દારૂની લત જે પડે છે ને ખોટા સર્કલ અને ભાઈબંધોના લીધે. અને એમાંય વળી પાછો કે લગ્ન પાર્ટી હોય કે જન્મદિવસની પાર્ટી હોય, હવે કોમન બની ગયું છે, દારૂ કોમન બની ગયું છે. તો એ કોમન ન બને એના માટે આપણે સામાજિક સ્તર ઉપર અને ધાર્મિક સ્તર ઉપર પણ સમાજના આપણે અગ્રણીઓને એ દિશામાં આગળ આપણને કામ કરવું પડશે. નકર આગળ જતા એ આપણી સમાજને અંદરથી ખોખલો કરે છે અને સમાજને બરબાદીના રાસ્તા ઉપર લઈ જતું આ વ્યસન છે. પણ કાંઈ ઓછું નથી. તો આપણે જાણી શકીએ છીએ કે આખી દુનિયા ઉપર એવા ઘણી બધી એવી સર્વે થઈ છે કે દારૂથી નુકસાન કેટલું છે અને શું છે. તો જેટલા મોટા મોટા ક્રાઇમો થાય છે ને એમાં પાછળ દારૂનો જ હાથ હોય છે. દર 3-4 વર્ષે જે સર્વે થાય છે એના હિસાબથી આપણે જોઈએ તો 66% 66% જે અકસ્માતોના ભોગ બને છે એમાં દારૂનો હાથ હોય છે. આખા ભારતની અંદર 66% જે અકસ્માતો થાય છે કારણ કે પીધેલા વ્યક્તિને ભાન નથી રહેતું પોતાનું, તો ડ્રાઇવિંગનું શું ભાન રહે? પોતે મરે કે ન મરે પણ નિર્દોષ જે રાહ પર ચાલતા હોય એમની પણ પથારી ફેરી દે. તો એવી રીતે 66% જે અકસ્માતો થાય છે એમાં દારૂનો હાથ હોય છે. 63% મારામારીના કેસમાં દારૂનો હાથ હોય છે. કારણ કે દારૂ પીધેલા વ્યક્તિ બોલવાની ભાન ન હોય ને જ્યાં ત્યાં ઝઘડા કરી નાખે, જેમાં મારકૂટ અને ખૂનના કેસ પણ આવી જાય છે. 40% આજે તમે ગમે એટલી જેલોમાં જાઓ ત્યાં તમે જો પણ એનો સર્વે કરવામાં આવ્યું 40% કેદીઓ દારૂથી પીડાતો હોય છે. 70% જાતીય રોગ જેમાં બલાત્કાર છેડતીના કિસ્સાઓમાં 70% દારૂનો હાથ છે. અને 35% છૂટાછેડા જેટલા થાય છે એમાં પણ દારૂનો હાથ હોય છે. તો કુલ મલાવીને આપણે કહી શકીએ કે આટલી બધી ટકા જેટલા પણ ક્રાઇમ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક તો દારૂનો જ ભાગ પોતાનો ભજવે છે. બધી રીતે શારીરિક રીતે તમે જોવા જાશો તો
માણસની એટલી બધી બીમારીઓ, શરીરનો એવો કોઈ અંગ નથી, ડોક્ટર મેડિકલ સાયન્સ કહે છે કે દારૂ પીવાથી માણસના શરીરનો કોઈ એક અંગ એવો નથી જેનાથી ડિફેક્ટ ન થતો હોય કે જેનાથી બીમાર ન પડતો હોય. એનાથી હજારો પ્રકારની બીમારીઓની શક્યતા વધી જાય છે દારૂ પીવાથી. એટલે શારીરિક રીતે માનસિક બીમારીઓ, મનોવૈજ્ઞાનિક કહે છે કે માનસિક બીમારીઓ જેને કહીએ કે દારૂ પીવાથી લાગુ પડે છે, ગુપ્ત રોગ એનાથી પડે છે. શારીરિક રીતે, માનસિક રીતે અને આર્થિક રીતે આપણી સમાજમાં બહુ ઓછા ટકા એવા સબળ વ્યક્તિઓ, પરિવારો હશે, સુખી સંપન્ન હશે, વધારે પૂરતો મિડલ ક્લાસ છે આપણું સમાજની અંદર, અને ગરીબ પરિવારો પણ હશે. પણ દારૂ એક એવી વસ્તુ અને વ્યસન છે કે જેમાં કામ પણ છૂટે છે, નોકરી ધંધા પણની પથારી ફરી જાય છે. એટલે ધીમે ધીમે આર્થિક ભીસમાં માણસ ફસાઈ જાય છે, અને આર્થિક રીતે નુકસાન પહોંચે એટલે આખા ઘર ઉપર એની અસર પડે છે, છોકરાઓના ભણતર ઉપર, સંસ્કારો ઉપર પણ અસર પડે છે. તો એવી રીતે આર્થિક રીતે, સામાજિક રીતે પણ માણસનું જેને કહીએ કે એની નો વેલ્યુ જેની જઈએ કે એનું માણસનું એનું ચરિત્ર થઈ જાય છે. કોઈક માણસ એના સાથે વ્યવહાર રાખવા તૈયાર ન થાય, કે એના પ્રસંગ ઉપર બોલાવવા માટે પણ માણસ ઝીચકાય કે આવીને દારૂમાં કોઈ આપણો પ્રસંગ ન બગાડી દે. સાચી વાત. તો એવી રીતે સામાજિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, ધાર્મિક રીતે તો આપણે મહાપુરુષોએ દારૂનો સતત નિદેશ અને એનો અપરાધ મોટો ગણાયો છે આપણને. એટલે બધી રીતે દારૂ જે છે એ આપણા માટે નુકસાનકારક છે. એ વહેલે તકે જો આપણે સમજી જઈએ તો આપણા માટે સારું છે. એક બીજો સર્વે મેં કાલે સર્ચ કર્યો, ફ્રાન્સના એક મહાન એક ધારાશાસ્ત્રીય છે, એમણે જે સર્વે કર્યું છે એમાં 100 દારૂડિયાની અંદર જો આની ઉપરથી આપણને ખબર પડે છે કે આપણે દારૂને ભલે એક નાની વસ્તુ માનતા હોઈએ, કેટલું બધું સામાજિક રીતે નુકસાન પહોંચે છે પરિવારને. 100 દારૂડિયા ઉપર માંથી 50 દારૂડિયા કંઈક બીમારીથી મૃત્યુ પામે છે. દારૂથી કોઈક ને કોઈ બીમારથી 50 દારૂડિયાની મોત થાય છે. 20 થી 22 દારૂડિયા અકસ્માતનો ભોગ બને છે. 18 થી 17 દારૂડિયા આત્મહત્યાના ભોગ બને છે. 100 માંથી 7 થી 8 જે એવા દારૂડિયા હોય છે જે નેચરલ મોત કે કુદરતી મોતના લીધે મરે છે. તો આવી ભયંકર બરબાદી વાળી હાલત એક દારૂ પીનાર વ્યક્તિની થાય છે. બધી રીતે, ધાર્મિક રીતે કે સામાજિક રીતે કે આપણે માનસિક કે સામાજિક, બધી રીતે દારૂ નુકસાનકારક છે. દારૂથી આપણને દૂર રહેવું ખપે. આપણા મહાપુરુષોએ પણ આપણે ધર્મની અંદર એ જ આપણને શિક્ષા દીધી કે ખરેખર માનવ તો જ કહેવાય. મહાપુરુષ મહામહીદેવ કીધું કે માનવ તો જ કહેવાય જ્યારે માનવના સંસ્કાર હોય. જ્યારે દારૂ પીએ છીએ ત્યારે માનવ નથી રહેતો, પોતાની ભાન મૂકી દે તો એ માનવ ન કહેવાય. તો એવી રીતે આપણા મહાપુરુષોએ તો પહેલેથી જ આપણને આ વ્યસનોથી દૂર રહેવાની આપણને ઉપદેશ આપ્યા. ધર્મની રીતે અને જ્ઞાનશાસ્ત્ર મહામહીદેવના જ્ઞાન અનુસાર જોવા જઈએ તો કુડા કામા અજ્ઞાની જે ઘરે લાયા. મહાપુરુષ મહામહીદેવને કીધું કે જ્યાં સાચો જ્ઞાન નથી આધ્યાત્મિક ધર્મનું, જે ઘરમાં કુડા કામા અજ્ઞાની જે ઘરે લાયા. કે આવા કુડા કામા જેને કહીએ કે એક દારૂનો દૂષણ આવવાથી બીજા 10 દૂષણો એ ઘરમાં પ્રવેશે. એક દારૂથી જ્યારે પોતાનું વિવેક બુદ્ધિ માણસ ગુમાવી દે છે ત્યારે એની અંદર બીજા 17 પ્રકારના બીજા ગુના કરવાની વૃત્તિઓ, હિંસક વૃત્તિઓ અને પશુ જેવા જીવન જીવવાની વૃત્તિઓ અંદર આવી જાય છે. હવે એવું નથી કે દારૂ પીવાથી, પણ તમે મહામહીદેવ પોતાના જ્ઞાન શાસ્ત્રમાં તો એટલે સુધી આપણે શિક્ષા દીધી કે કયા કામ ધંધા કરવા અને કયા કામ ધંધા ન કરવા. જેમાં મધ છાણવું કે જે એક જીવની હત્યા સમાન છે, એને પણ મહાપુરુષ નિષેધ બતાવ્યું છે. નીલા લાકડા તોડવા અને વેચવા એની ઉપર પણ મહાપુરુષ મહામહીદેવે જ્ઞાન શાસ્ત્રમાં ના કરી છે. તો આ દારૂ બનાવવું કે વેચવું કે બીજાને કહેવું એ પણ એક મોટામાં મોટું પાપ છે એવું મહામહીદેવ જ્ઞાન શાસ્ત્રમાં કહે છે. દારૂ બનાવવું, પકાવવું, વેચવું એ પણ ધર્મ નિષેધ અને ધર્મ વિરોધી કાર્ય છે. તમે પોતે પીઓ કે ન પીઓ, બાકી બીજાના ઘરની તમે જે હાલત કરો છો એમાં તમે એટલા જ ભાગીદાર પાપના થાઓ છો. તો આવી રીતે આપણા ધર્મની અંદર, અને બીજી એક વાત ખાસ હું તમારા ચેનલ માધ્યમથી કહેવા જઈશ કે આપણા મહાપુરુષ મહામહીદેવે જ્ઞાન શાસ્ત્રમાં આપણી સમાજને જે શિક્ષાઓ આપી છે, તો આપણા શાસ્ત્રોમાં એક પૌરાણિક કથા આવે છે. કથા સાંભળવા જેવી છે કે શ્રી ધણી માતંગ દેવ કલયુગમાં અવતાર લીધા એના મુખ્ય કારણમાં એક કારણ આ બતાવવામાં આવે છે કે કરતા યુગમાં જ્યારે 28 ઋષિઓએ તપ કરવા બેઠા અને એનો તપનું પ્રભાવ એટલું વધી ગયું કે 21 વરોમંડ ઉપર જેનું તેજ ગયું અને સ્વર્ગમાં બેઠેલા ઇન્દ્ર ભગવાનને એ ચિંતા થવા લાગી કે 28 ઋષિઓ આટલું તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરી કદાચ અમારું સિંહાસન ન માંગી લે.
તો એ ઋષિઓનું તપ ભંગ કરવા માટે એવી કથા આપણે આવે છે. એમાં ભંગ કરવા માટે એવું કહેવાય છે કે જ્યાં ઋષિ તપ કરતા હતા ત્યાં મહુડાના ઝાડ, જેનાથી માણસને નશો ચડે, એવા મહુડાના ઝાડ એ નદીમાં કે કૂવો જે ત્યાં જળાશય હશે એમાં નાખી દેવામાં આવ્યું. અને જ્યારે સવાર સાંજ આરાધ સેવા પૂજાનો ટાઈમ થાય તે ઋષિઓ પોતાનું ધ્યાન તોડી અને નાહી ધોઈ સ્નાન કરી અને પૂજાપાઠ કરી એમાંથી પાણી લેતા. હવે એ મદિરાવાળું મહુડા ઝાડવાળું પાણી પી અને એવું કહેવાય છે કે 28 ઋષિઓની મતિ ભ્રમ થઈ અને નશો આવ્યો. અને નશામાં એ સમયે એમની કને એક કવલી ગાય, એનું દૂધ પીવાનું એ લોકોએ બધું રાખ્યું હતું, દૂધ પીધું. દૂધ પીતા પીતા એટલું એમને મીઠો અને સ્વાદિષ્ટ લાગ્યો તો તેમને કહ્યું દારૂ પીવાથી શું બીજા કેટલા દૂષણો આવે છે, કે પહેલે તો આપણી બુદ્ધિ, વિવેક બુદ્ધિ માણસ ખોઈ દે. શું કરવાનું છે, શું નથી કરવાનું, નીતિ અનીતિ, પાપ પુણ્યની ભાન એને રહેતી નથી. જ્યારે દારૂનો નશો ચડ્યો ત્યારે ગૌ, જે કવલી ગાય હતી, એનો દૂધ પીતા એટલો મીઠો લાગ્યો, સ્વાદિષ્ટ લાગ્યો. તેમના મનમાં વિચાર આવ્યો કે જેમનો દૂધ એટલો મીઠો છે તો એનું રક્ત અને માંસ કેટલો મીઠો હશે, કેટલો સ્વાદિષ્ટ હશે. એની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે માણસની અંદર કેવી કુબુદ્ધિઓ અને હિંસક વૃત્તિઓ આવે છે. ત્યારે 28 ઋષિઓએ એ કવલી ગાયનો વધ કરી એનું માંસનું ભક્ષણ કર્યું. ત્યારે જ દેવતાઓ દ્વારા, વિષ્ણુ દ્વારા શુદ્રતાનો શ્રાપ લાગ્યો અને શુદ્રતામાં એમને જવું પડ્યું. એવી રીતે જ્યારે 28 ઋષિઓનું તપ ભંગ થઈ ગયું, એને શુદ્રતાનો શ્રાપ લાગ્યો, ત્યારે તપથી પતિત થઈ ગયા. ત્યારે જ્યારે નશો ઉતર્યો અને ત્યારે એમને ભાન આવી કે આટલો મોટો આપણાથી પાપ થઈ ગયો, ત્યારે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવ કને જાય છે. અને ભગવાન શિવને, જેને કહીએ છીએ કે રીઝાવે છે, પોતાની ભૂલ કબૂલ કરે છે અને આ પાપમાંથી કેમ નીકળી અને અમારી ઉપર જે કલંક લાગેલું છે એ કલંક કેમ ઉતરે શુદ્રતાનું, એના માટે પ્રાયશ્ચિત કરે છે. ત્યારે ભગવાન દેવાદિદેવ, મહાદેવ, મહેશ્વર દેવે એમને વચન આપે છે કે હું 3જા દિવસે તમારા ઘરે આવીશ અને હું તમને તમારા કલંકમાંથી તમને મુક્ત કરીશ. 3 દિવસ વાટ જોતા જોતા એવું કહેવાય છે કે 3 યુગ વીતી ગયા. 28 ઋષિઓ, આપણે જે સમાજ છે ઋષિ મુનિઓની જ સંતાનો છીએ, આપણે એના જ વંશજો છીએ. તો એ ઋષિ મુનિઓ શુદ્રતાનું શ્રાપ લઈ અને 3 યુગ સુધી જુલ્મો વેઠ્યા. આટલા જેને કહીએ કે પોતાનું દરિદ્રતા અને હળદૂત થયા, આટલા બધો સહન કરતા કરતા કલયુગ આવ્યું. અને કલયુગની અંદર ભગવાન શિવ ધણી માતંગ દેવના રૂપમાં 10મો અવતાર લઈ આપણા ઘરે આવ્યા અને 12મતી ધર્મ આપી આપણને કાકડ ભરી અને આપણી ઉપર કલંક ઉતાર્યું. એટલે નિષ્કલંકી કરકી પાત્ર. કલંકનું મતલબ થાય કે કરક. કલંક એટલે નિષ્કલંકી ધણી માતંગ દેવને આપણે કરકી પાત્ર કહીએ છીએ કે આપણા ઉપરથી, સમાજ ઉપરથી કરક ઉતાર્યું અને આપણે શુદ્ધ ધર્મ, 12મતી ધર્મ આપ્યું. અને એ કાકડ ભરી આપણા ઉપરથી કલંક ઉતારી નિષ્કલંકી થયા અને આપણને શિક્ષા અને દીક્ષા આપી મહાન ધર્મની કે હવે તમે આ માર્ગ ઉપર ન જાજો. આના લીધે તમે ઘણું બધું સહન કર્યું છે, હવે આ પવિત્ર માર્ગ ઉપર તમે હાલો અને પોતાના જીવનો ઉદ્ધાર કરો. કારુંબા પર 3 કુડીનો ઉદ્ધાર કર્યો. આ કથા બધાએ આપણે સાંભળી હશે, પણ આ કથાનું સાર શું? પણ જોવા જઈએ તો આ કથાનું સાર એટલું છે કે આપણે મહુડાનું ઝાડમાંથી પીધેલી મદિરા પીધી અને આપણી આવી દુર્દશા થઈ. એ ખાલી મહુડાનો મતલબ કહેવાનો મતલબ કે દારૂ પીધો ને આપણી મતિ ભ્રમ થઈને ન થવાના કાર્યો આપણે કર્યા, જેના લીધે 3 યુગોથી આપણે તગડાણા, આટલા જુલ્મો થયા, આટલી દરિદ્રતા અને આવી આપણી દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા. એની પછી ભગવાન દેવાદિદેવ મહાદેવને પણ કૈલાસ મૂકી આ કલયુગમાં આવી લીલા રચાવી, અવતાર ધારણ કર્યા, 12મતી યજ્ઞ કર્યું, નરવેદ યજ્ઞ કરવામાં આવ્યું અને આપણી ઉપરથી આટલું બધું પ્રોસેસ કરવામાં આવી આપણા ઉપર કલંક ઉતારવાની. તો 4 યુગ લાગી ગયા. એ કોઈ ટૂંકો સમયગાળો નતો. દેવતાઓને પણ આટલું બધું કરવું પડ્યું ભગવાનને, ત્યારે આપણી ઉપરથી કલંક ઉતર્યા. આટલું બધું થયા પછી હવે આપણે શું કરીએ છીએ? ફરી પાછો જ્યાં 0 થી આપણે શરૂ કર્યું હતું ત્યાંથી ફરી પાછો આપણે વરી પાછો દારૂની ધારા ઉપર ફરી પાછો આપણે ઊભી જઈએ. તો માફ કરજો, આખી દુનિયામાં આપણા જેવા મૂર્ખ કોઈ નહીં હોય. અસલમાં તો એવો હોવો જોઈએ કે આખા દુનિયામાં જેને કહીએ
કે દારૂના લીધે જે કોમ જેટલી વધારેમાં વધારે અગર કોઈ પીડાતી કોમ હોય કે જુલ્મો થયા હોય કે આપણે દુઃખ ભોગવ્યા હોઈએ તો એ આપણી સમાજ છે. આ મદિરા પાનના લીધે આપણી સમાજને જેટલા દુઃખ વેઠ્યા છે એવી દુનિયા પર કોઈ કોમ નહીં હોય. તો થાવું તો એવું ખબર ખરેખર આ દુનિયામાં એક જેને કહીએ કે પ્રેરણા સ્ત્રોત આપણી સમાજ હોવી જોઈએ કે આપણે 100% આપણે વ્યસન મુક્ત હોવા જોઈએ. એટલો વિરોધ આપણા સમાજમાં દારૂનો હોવો જોઈએ. એના બદલે ચિત્ર આખું અલગ જ દેખાય છે. હવે આપણો હાથ ઝાલાવાળો કોઈ નથી. ભૂલની પ્રાયશ્ચિત હોય પણ જાણી બુજીને જ્યારે આપણે કામ કરતા હોઈએ એનું પ્રાયશ્ચિત ન હોય, એનું દંડ હોય. ઈશ્વર અલગ પરમાત્માનો દંડ આપે છે. અગર આપણી સમાજની અંદર આવા બધા ક્રાઇમો થઈ રહ્યા છે એનો જવાબદાર આપણે પોતે જ છીએ. ઘણા આપણે તર્કવાદી બુદ્ધિઓ કહે છે કે સુણ સમાજ આપણને આમ કરાવે છે ને તેમ કરાવે છે ને બ્રાહ્મણવાદ છે ને. ભાઈ કોઈ આજે નવરો નથી. કોઈ કોઈના ઘરે કેવા કોઈ નથી જાતો કે તમે દારૂ પીઓ, તમે જુગાર રમો, તમે છોકરાઓને ભણાવો નહીં, તમે અવળે રાસ્તે જાઓ, તમે કામ ધંધા ન કરો, એવો કોઈ નવરો નથી બેઠો. આજે ઓપન માર્કેટ છે. તમે ભણો ગણો કામ ધંધામાં બધી રીતે તમે આગળ વધો. કોઈ કોઈને પકડીને નથી બેઠો. પણ આજે જેને નથી કરવો એના માટે 100 બહાના છે. તો આજે આપણે બીજા ઉપર ઢોળવાનું જે પ્રયત્નો કરીએ છીએ ને ખરેખર બહુ જૂઠાળા છે. આપણે પોતાને જાગવો પડશે ને આપણને જ આ કામ કરવો પડશે તો જ આમાંથી આપણે મુક્ત થઈ શકશું. એટલે મારું કહેવાનું મતલબ એમ છે કે આપણી સમાજ આ દારૂથી ઘણું બધું ભોગવ્યું છે. હવે આપણને આમાંથી શીખ લઈ અને આ દારૂથી વ્યસનથી મુક્ત થવું ખપે. અને એની ઉપર હું માનું છું કે આપણા સામાજિક અને ધાર્મિક બેઝ ઉપર કાર્ય જે થવા ખપે એ હજી આપણી સમાજમાં પૂરતા નથી કે એવું કોઈ ખાસ દેખાતું નથી. દાદા એક વાત કે આ વ્યસન મૂકવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ સામાજિક રીતે અને ધાર્મિક રીતે? આ મહામારીને નાબૂદ કરવા માટે આપણી મહેશ્વરી સમાજની અંદર જે આપણા સમાજના આગેવાનો છે તથા આપણા ધાર્મિક વડાઓ છે ખરેખર આ વિષય ઉપર એક ખુલ્લા મંચથી એમની જેની કરીને ચર્ચાઓ થવી ખપે. અને સામાજિક બેઝ ઉપર જેમને કહીએ કે એવા સારા કોઈ જે વ્યસનો ઉપર કે દારૂ ઉપર સ્ટડી કરેલા ઘણા બધા ડૉક્ટરો હોય છે, ઘણા બધા શિક્ષકો હોય છે કે ઘણા એવા મોટિવેટ કરવાવાળા ઘણા બધા એવા હોય છે. તો આવા લોકોનું અલગ અલગ જગ્યાએ આપણને એવા સેમિનાર કે એવા બધા આયોજન કરવા જોઈએ પ્રોગ્રામના, જેના થકી આમાંથી આપણને સમાજમાં ઘણા બધા યુવા પેઢીને અંદરથી આપણે પ્રેરણા મળે અને એમાંથી આપણે મુક્ત થવાના રસ્તા મળે. મનોવૈજ્ઞાનિક પણ એ કહે છે કે કોઈ પણ વ્યસન કે આદત પડતા ઓછામાં ઓછા 21 દિવસ લાગે છે. જ્યારે કોઈ પણ એક વસ્તુ તમે રિપીટ કરતા જાઓ સતત તમે 21 દિવસ જ્યારે તમે રિપીટ કરો છો ને એ વસ્તુ તમારો સ્વભાવ બની જતો હોય છે, તમારી આદત બની જાય છે. દારૂ એક દિવસ દારૂ પીવાથી કોઈ દારૂ નથી બની જતો, કન્ટિન્યુ દારૂ પીતા 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 વ્યસનમાં હાલ્યો જાય છે, પછી વ્યસની બની જાય છે. તો એવી રીતે જેવી રીતે 21 દિવસથી કોઈ આદત રિપીટ કરવાથી આદત બની જાય છે અને સંસ્કાર બની જાય છે, એવી રીતે 21 દિવસ મૂકવાથી એ આદતમાંથી આપણે મુક્ત પણ થઈ શકીએ છીએ. તો એના માટે હું કહીશ કે આપણા મહાપુરુષોએ આપણે 12 મહિનામાં જે ગમે એ મહિનામાં લ્યો કંઈક ને કંઈક વ્રત આવતા હોય, કંઈક શરત આવતા હોય, કોઈક યાત્રા આવતી હોય, કંઈક ને કંઈક આપણો ધાર્મિક કંઈક પ્રસંગો જોડેલા હોય છે મહિને. તો ધર્મ સાથે થોડી સંગતિ. બીજા નંબરમાં કે આપણું માઘ મહિનો આવે છે. માઘ મહિનામાં ખાસ કરીને આપણા બધા યુવા છોકરાઓ અને પુરુષો આપણે ભાગ લેતા હોઈએ છીએ અને આ દૂષણ પણ આપણા પુરુષો અને છોકરાઓમાં જ જોવા મળે છે. તો જો કોઈ દારૂડિયો કે જે વ્યસનથી છૂટવા માંગતો હોય તો હું તો કહીશ કે 1 મહિનાનું શરત જે માઘ સ્નાન છે, એક સંકલ્પ લઈ અને દાદા લુણંગ દાદાની સેવા કરી એની આયનામાં રહી અને એક મહિનો મૂકવા પૂરતો ખાલી સંકલ્પ લ્યો. એનું મન નબળું હોય, ન મૂકી શકતો હોય તો એક સંકલ્પ લે કે 30 દિવસના સ્નાન સુધી હું નહીં પીઉં. ખાલી એટલો સંકલ્પ લઈ અને એ તૈયાર થાય અને આ શરતમાં જોડાય. અને ખરેખર હું અનુભવી છું કે ઘણા બધા વ્યસનીઓ આ 30 દિવસના માઘ મહિનામાં વ્રત ધારણ કરી અને 30 દિવસ પછી ધીમે ધીમે એનું મન વળી જાય છે દારૂ તરફથી. તો હું તો એમ જ કહીશ કે માઘ સ્નાનનો આવવાની પણ શરૂઆત થઈ ગઈ, હવે 10-20 દિવસ બાકી રહ્યા છે. તો પણ પહેલી મુદ્દાની વાત એ છે કે દારૂની પોતાને મન મક્કમથી અને પોતાની અંદરથી થાય કે મને મૂકવો છે તો જ બધા જેને કહીએ કે આ બધા કામ આવે. બાકી જો એ મૂકવા મનથી તૈયાર ન હોય તો કોઈ પણ વસ્તુ કામ એમને નહીં આવે. તો મનથી નિશ્ચય કરી સંકલ્પ લઈ અને માઘ મહિનાનું શરત ધારણ કરે અને 30 દિવસ સુધી જો દારૂ ન પીએ તો
તો મારું એવું માનવું છે કે ખરેખર માનસિક રીતે પણ એમનું મન ધીમે ધીમે દારૂ તરફથી ઓસરતું જાય અને ધીમે ધીમે વળી પાછો સામાન્ય જીવનમાં એ પોતે આવી શકે છે. તો આવા બધા વ્રતો આપણા ધર્મમાં રાખેલા જ છે. જો એવું બધું ધારણ કરીએ ને તો પણ માણસની અંદર સાચી સમજણ આવે અને મનની શક્તિ આપણી પ્રબળ થાય અને આ શેતાની પંજામાંથી આપણે છૂટી શકીએ છીએ. દોસ્તો બીજી એક વાત કે આ વસ્તુ દારૂ એક એવી એક ચીજ છે કે એમ નથી કે ભાઈ આપણે મૈસૂર સમાજમાં, આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે તે સમાજમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે આની. પણ આપણે સ્પેશિયલી આપણે સમાજનું ને આપણું નામ લઈને આપણે આ વિડીયોનો ફોકસ એના માટે કર્યું કે પહેલાં તો આપણે પોતાના ઘર તો સુધારીએ, પહેલાં આપણે સમાજની આપણે વાત કરીએ, પછી એના પાછળ આપણે બીજી અન્ય ધર્મ ઉપર ને અન્ય વર્ગો ઉપર આપણે વાત કરશું. પણ આપણે ફોકસ એના માટે આપણે માટે દીધું છે કે આપણે રોજે રોજે એ લોકોને આપણે જોતા હોઈએ, આપણા આજુબાજુ આપણા દોસ્ત મિત્રોને કે દારૂડિયાનું વેચતા પણ હોય ને પીતા પણ હોય. તો આપણે એમ વિચારીએ છીએ કે આ આગળ કોઈનું નામ લઈને આગળ આપણે વાત કરીએ તો શાયદ હોય કંઈ સુધરી જાય. આ વિડીયો બનાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય આપણી સમાજ પ્રત્યેની અમારી સહાનુભૂતિ અને આપણા સ્વજનો, આપણા મિત્રો, આપણી સમાજના યુવા ધન જ્યારે ખોટે ગેરમાર્ગે દોરવાય છે તો એને થોડુંક માર્ગદર્શન આપતા અમે આ વિડીયો બનાવ્યો છે. નક્કી આપણી સમાજને આ રીતે બધાને હાઇલાઇટ કરવા માટે. દારૂ આખા વિશ્વમાં પીવાય છે એમાં બે મત નથી, પણ પહેલે ગોપાલભાઈએ વાત કરી કે શરૂઆત તો પોતાના ઘરથી જ કરવી જોઈએ. આપણી સમાજ કે આપણા ઘરથી આપણે શરૂઆત કરીએ અને પહેલે જ શરૂઆતમાં કીધું કે બીમારી છુપાવવાથી બીમારી ઠીક નથી થતી. આપણને ખુલ્લા મંચ ઉપર કે ખુલ્લી રીતે એનું આપણે ચર્ચા તો કરવી જ પડશે. આંખોથી દેખાય છે એની આપણે ચર્ચા તો કરવી જ પડશે. આપણે છુપાવીને એને નાબૂદ નહીં કરી શકીએ. ખુલ્લા મંચ ઉપરથી આપણે બધા મિત્ર વર્ગો હોય કે ધર્મગુરુઓની સભા હોય કે સામાજિક કે ધાર્મિક જે પણ હોય એની વચમાં આપણે આ મુદ્દાને ઉઠાવી અને એના વિશે ચર્ચા તો કરવી જ પડશે. તો એવી રીતે આ વિડીયો બનાવવાનું અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી સમાજમાંથી આ શેતાની જેને કહીએ કે વ્યસન નાબૂદ થાય. આપણી સમાજ ભણવા ગણવામાં, એજ્યુકેશનમાં, રમતગમતમાં, ધાર્મિક ઘણા બધા જે છે ઓપ્શન છે આપણી યુવા ધનને આગળ નામ કમાવાનું, આપણી સમાજનું નામ રોશન કરવાનું, પોતાના પરિવારનું ઉજળું નામ કરવાનું. તો આ રસ્તે અવળે રસ્તે ન જાય અને સદમાર્ગે જાય તો એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને સમાજનું હિતેશી અમે વિચારીને આ વિડીયો બનાવ્યું છે, ન કે કોઈની ભાવના, સામાજિક ભાવનાને લાગણી કે ઠેસ પહોંચાડવા માટે. આભાર દાદા, તમે આ ચેનલ ઉપર આટલું બધું બૌદ્ધ જ્ઞાન આપ્યું. શાયદ આ વિડીયોથી દાદાએ કીધું કે વેચ બદલમાં કે ભાઈ 100 મેજાની 6 લેખાબા, 100 મેજા એવું એક વેદ આવે છે કે તો વેદ મને આવતા નથી એમ, પણ એ મેં સાંભળ્યું છે કે 100 માણસોને સમજાય તો માન 6 માણસો સમજે. તો એ વિડીયો જોવાથી એવું નથી કે આખી સમાજને આખા જે દારૂડી એક સાથે દારૂ મૂકી દેશે, પણ અગર એકાદ ઉપર સુધર્યો તો આપણું કામ સક્સેસ છે. આભાર જે વિડીયોમાં તમે બન્યા રહે. એવા શોર્ટ રસ્તા કોઈ નથી કે આપણે કોઈને ઝાડ નાખી ફૂંક માર્યું ને કોઈનો દારૂ ઉતારી દીધો. દારૂ હંમેશા જ્યાં સુધી દારૂ પોતાના મનથી ન માને કે મને આ દારૂ મૂકવો છે, મક્કમતાથી જ્યાં સુધી સંકલ્પ ન લે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ એવી શક્તિ નથી જો એને દારૂ છોડાવી શકે. તો પહેલે તો પોતાના મનથી જ મક્કમ કરી અને સંકલ્પ લઈ અને એ દિશામાં થોડો થોડો આગળ વધે તો એમાંથી ઘણા છૂટ્યા છે, એવું નથી કે એમાંથી નથી છૂટી શક્યા. પણ કહેવાનો મતલબ થાય છે કે શરૂઆતમાં જ્યારે આપણી યુવા પેઢી આ રસ્તે જાય છે ત્યારે આપણે કેમ એમને વાળતા નથી.